સિસ્ટમ એનાલિસિસ અને ડિઝાઇનની અંદર આપણે જોતા હતા ટાઈપ ઓફ સિસ્ટમની અંદર આપણે ફિઝિકલ ઓર એબ્સ્ટ્રેક્ટ સિસ્ટમ જોઈ લીધી, ઓપન ઓર ક્લોઝ સિસ્ટમ પણ આપણે જોઈ લીધી. આજે આપણે એડેપ્ટિવ અને નોન એડેપ્ટિવ સિસ્ટમ વિશે આપણે વાત કરવાના છીએ. તો આપણે વાત કરીએ તો એડેપ્ટિવ સિસ્ટમ રિસ્પોન્સ ટુ ધ ચેન્જ ઇન ધ એન્વાયરમેન્ટ. એડેપ્ટિવ સિસ્ટમ છે એ રિસ્પોન્સ કોને કરે છે? એન્વાયરમેન્ટ હોય છે એટલે કે આપણા જે સિસ્ટમની બહારના જે ફેક્ટર હોય છે એને ચેન્જ કરવાનું તે રિસ્પોન્સ કરે છે ઇન અ વે ટુ ઇમ્પ્રૂવ ધેર પરફોર્મન્સ. કઈ રીતે એનો એક તરીકો હોય છે એ ઇમ્પ્રૂવ પરફોર્મન્સ એની ક્ષમતામાં વધારો કરવાનું કહે છે. એન્ડ ટુ સર્વાઈવ અને સર્વાઈવ કરવાનું કહે છે. ફોર એક્ઝામ્પલ હ્યુમન બિંગ્સ એનિમલ્સ. આપણે એક્ઝામ્પલ તરીકે હ્યુમન બિંગ્સ લઈ શકીએ, એનિમલ્સને લઈ શકીએ. પછી છે આપણું નોન એડેપ્ટિવ સિસ્ટમ ઇઝ ધ સિસ્ટમ વિચ ડઝ નોટ રિસ્પોન્ડ ટુ ધ એન્વાયરમેન્ટ. નોન એડેપ્ટિવ સિસ્ટમ એ એવી સિસ્ટમ હોય છે કે તેને આપણા સિસ્ટમની બહારના એન્વાયરમેન્ટને કોઈ પણ રિસ્પોન્ડ કરવાનું તેને કાંઈ પણ લાગે વળગે નહીં. ટૂંકમાં તેને કોઈ પણ તેની સાથે રિલેશન હોતા નથી. ફોર એક્ઝામ્પલ મશીન્સ. આપણે મશીનને જોઈ શકીએ તો મશીનને એને અંદરના જ એન્વાયરમેન્ટનું જે હોય એને એ મેન્ટેન કરવાનું હોય છે. એને બહારના ફેક્ટરની સાથે કોઈ પણ જાતનું લાગે વળગે નહીં, એ રીતે આપણે કહી શકીએ. પછી છે પરમનન્ટ ઓર ટેમ્પરરી સિસ્ટમ. પરમનન્ટ સિસ્ટમ અને ટેમ્પરરી સિસ્ટમ. પરમનન્ટ એટલે કે લાઈફ ટાઈમ સિસ્ટમ કેવી હોય છે અને ટેમ્પરરી એટલે કે થોડાક સમય માટેની સિસ્ટમ કેવી હોય છે. પરમનન્ટ સિસ્ટમ પરસિસ્ટ્સ ફોર લોંગ ટાઈમ. પરમનન્ટ સિસ્ટમ હોય છે તે લાંબા સમય સુધી ચાલે છે. ફોર એક્ઝામ્પલ બિઝનેસ પોલિસી. બિઝનેસ પોલિસી હોય છે તે કોઈ પણ જાતની ટૂંકા ગાળાની હોતી નથી. તેનો સમયગાળો હંમેશા મોટો હોય છે અને તે લાંબા ગાળા સુધી ચાલે છે. ટેમ્પરરી સિસ્ટમ ઇઝ મેડ ફોર સ્પેસિફાઈડ ટાઈમ. ટેમ્પરરી સિસ્ટમ છે તે થોડાક એટલે કે લિમિટ ટાઈમમાં પૂરતી જ તેને બનાવવામાં આવે છે. એન્ડ આફ્ટર ધેટ ધે આર ડિમોલાઇઝ્ડ. અને થોડાક સમય પછી તે આપોઆપ રિમૂવ થઈ જાય છે અથવા તો તેનો નાશ થઈ જાય છે, તેનો અંત થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ અ ડીજે સિસ્ટમ ઇઝ સેટ અપ ફોર અ પ્રોગ્રામ. ડીજે સિસ્ટમની અંદર એક પ્રોગ્રામ સેટ કરવામાં આવે છે એન્ડ ઇટ ઇઝ ડિસેમ્બલ્ડ આફ્ટર ધ પ્રોગ્રામ. અને પ્રોગ્રામ પછી તે આપોઆપ ડિસેબલ થઈ જાય છે. પ્રોગ્રામ પૂરતી તેને સેટ કરવામાં આવે છે અને પ્રોગ્રામ પતે એ વખતે તે ડિસેબલ તેની આપોઆપ થઈ જાય છે. નેચરલ એન્ડ મેન્યુફેક્ચર સિસ્ટમ. નેચરલ સિસ્ટમ કેવી હોય છે ને મેન્યુફેક્ચર એટલે કે હ્યુમને બનાવેલી સિસ્ટમ કેવી હોય છે તો તે જોઈએ તો આપણે નેચરલ સિસ્ટમ આર ક્રિએટેડ બાય ધ નેચર. નેચરલ સિસ્ટમ હોય છે તે ક્રિએટ કોના દ્વારા? કુદરતી રીતે જ તેને ક્રિએટ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો સોલાર સિસ્ટમ છે, પછી છે સિઝનલ સિસ્ટમ છે. આ બધી ઋતુ પ્રમાણે અથવા તો સિઝન પ્રમાણે અથવા તો નેચર એટલે કે કુદરતી રીતે જ તેને ક્રિએટ કરવામાં આવે છે. સોલાર સિસ્ટમ છે અને સિઝનલ સિસ્ટમ છે તેને. મેન્યુફેક્ચર સિસ્ટમ ઇઝ ધ મેન-મેડ સિસ્ટમ. મેન્યુફેક્ચર સિસ્ટમ છે તે એક વુમન એટલે કે વ્યક્તિ એટલે કે માણસ દ્વારા તેને સિસ્ટમને ડેવલપ કરવામાં આવે છે, બનાવવામાં આવે છે, ક્રિએટ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ રોકેટ્સ, ડ્રમ્સ, ટ્રેન્સ. રોકેટને તમે લઈ લ્યો, ડ્રમને લઈ લ્યો અને ટ્રેનને લઈ લ્યો. તો આ બધી તે સિસ્ટમ હોય છે તેને કોઈ પણ વુમન દ્વારા ક્રિએટ કરવામાં આવે છે. તે આપોઆપ ક્રિએટ થઈ જતી નથી. તેને આપણે મેન્યુફેક્ચર સિસ્ટમ કહીએ છીએ. હવે આપણે જોઈએ તો ડિટર્મિનિસ્ટિક ઓર પ્રોબેબિલિસ્ટિક સિસ્ટમ. તો હવે આપણે આનું ગુજરાતી કરી આવીએ. પહેલાં તો શું છે ડિટર્મિનિસ્ટિક.
મિની સ્ટીક એટલે નિર્ધારિત અને પ્રોબેબિલિટી સ્ટીક.